હેલો દોસ્તો, મારું નામ છે ઋષિકેશ રાવલ અને આજે આપણે વાત કરીએ છીએ યુએઈ, યુનાઇટેડ આરબ અમીરાત. યુએઈ એ 7 દેશોનું ફેડરેશન છે, 7 અમીરાતોનું ફેડરેશન છે. તે 7 શહેરો બી કહી શકો અને 7 રાજ્યો બી. તેની સ્થાપના 2 ડિસેમ્બર 1971 માં થઈ હતી. તે પહેલા ત્યાં અંગ્રેજોનું શાસન હતું. તે પશ્ચિમ એશિયાના અરબી સમુદ્ર કિનારે આવેલું એક ફેડરેશન છે. તેમાં 7 અમીરાત છે. 7 અમીરાતની વાત કરીએ તો પહેલા નંબર ઉપર છે અબુધાબી, બીજા નંબર ઉપર છે દુબઈ, ત્રીજા નંબર ઉપર છે શારજા, ચોથા નંબર છે અજમાન, પાંચમા નંબર છે ફુજેરા, છઠ્ઠા નંબર ઉપર છે અલ કુવૈત અને સાતમા નંબર ઉપર છે રાસ અલ ખેમા. આ 7 અમીરાતની લાક્ષણિકતાની વાત કરીએ તો પહેલા નંબર ઉપર અબુધાબી છે. તે તેનું પાટનગર બી છે, યુએઈ નું પાટનગર બી છે અને સૌથી મોટું અમીરાત છે. તે ટોટલ યુએઈ ની જેટલી જમીન લેન્ડ છે તેની 84% હિસ્સો અબુધાબી પાસે છે. બીજા નંબર ઉપર છે દુબઈ. એ વૈશ્વિક આર્થિક અને ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ મોટું હબ બની ચૂક્યું છે. ત્રીજા નંબર ઉપર છે શારજા. તે તેના સાંસ્કૃતિક વારસા અને શૈક્ષણિક સંસ્થા માટે જાણીતું છે. અજમાન એ સૌથી નાનું અમીરાત છે. ફુજેરા એક એવું અમીરાત છે જે ઓમાનના અખાત ઉપર આવેલું છે. કુવૈત એ સૌથી ઓછી વસ્તી ધરાવતું અમીરાત છે અને રાસ અલ ખેમા એ સૌથી છેલ્લું અમીરાત છે જે 1972 માં તેમાં જોઈન થયું હતું. હવે આપણે તેની વસ્તીની વાત કરીએ તો ત્યાં એપ્રોક્સ 11 મિલિયનની વસ્તી આવેલી છે, જેમાં 88% વસ્તી બહારની છે. ડોમેસ્ટિક વસ્તી ઓનલી 12% છે. એશિયા અને આફ્રિકાના કન્ટ્રીમાંથી ઘણા બધા લોકો ત્યાં જોબ પર્પઝ અથવા બિઝનેસ પર્પઝ ત્યાં શિફ્ટ થયા હોય છે, માઇગ્રેટ થયા હોય છે. તેના ઇતિહાસની વાત કરીએ તો 1970 સુધી ત્યાં અંગ્રેજોનું શાસન હતું. તે પહેલા 1930 થી 1960 દરમિયાન તે લોકોનો મુખ્ય બિઝનેસ પરંપરાગત મોતીનો હતો, પણ ઘોર આર્થિક મંદીને કારણે તે મોતીનો બિઝનેસ ઠપ થઈ ગયો હતો અને તે ટોટલી માછીમારી બિઝનેસ ઉપર ડિપેન્ડન્ટ હતા. તેમનો સુરત ચમક્યો 1958 માં, જ્યારે પહેલી વાર અબુધાબીમાં ઓઇલ મળી આવ્યું. ત્યારબાદ 1966માં દુબઈમાં બી ઓઇલ મળી આવ્યું. ત્યારબાદ તે લોકો મોસ્ટલી ઓઇલ એક્સપર્ટ અને રિફાઇનરીના બિઝનેસ ઉપર ડિપેન્ડ છે. છેલ્લા 20 વર્ષથી તે લોકોએ ટુરિઝમ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ધ્યાન આપેલું છે. હવે આપણે તેના રાજાઓ એટલે કે તેના અમીરાતોના ઓનર જે છે તેની વાત કરીએ તો સૌથી પહેલા નંબર ઉપર આવે છે અબુધાબી. અબુધાબીના ઓનર છે શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહિયાન. દુબઈના ઓનર છે શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ. શારજાના છે શેખ સુલતાન બિન મોહમ્મદ અલ કાસિમી. અજમાનના છે શેખ હુમૈદ બિન રશીદ અલ નુઆમી. રાસ અલ ખેમાના છે શેખ સૈયદ બિન સકર અલ કાસિમી. અલ કુવૈતના છે શેખ સૈયદ બિન રશીદ અલ મોલ્લા અને ફુજેરાના છે શેખ હમાદ બિન મોહમ્મદ અલ શર્કી. Thank you so much for watching this video.